हरिओम विद्यार्थी मित्रों, पाठ 2 पाठ 8 सोय संचोने साबु। आज एना बीजो तास में આપણે ડિજિટલની અંદર એક નાટક ભજવવાનું છે। આ ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં આ ડિજિટલની વાત છે। આ ટીચર છે એ છોકરાઓને સમજાવે છે કે બિલ્લી કે ધોબીરા પાસે જાય છે અને ત્યાં કેવી રીતે તે નાટક ભજવે છે, દરજી પાસે જાય છે અને કેવી રીતે નાટક ભજવે છે એ જોવાનું છે। પછી સરસ મજાનું એક ગીત પણ જોવાનું છે અને પછી કોણ કયું સાધન વાપરે એ પણ જોવાનું છે। આ તાસની અંદર જે પણ થાય એ તમારે લખવાનું નથી, જોવાનું છે વારંવાર અને તૈયાર કરવાનું છે। ચલો તો હું ચાલુ કરું છું। दोस्तों, આપણે બિલ્લી માસી દિલ્હી ગયા એ વાર્તા જોઈ। એમાં બિલ્લી માસી કપડાં સીવડાવવા કોની પાસે ગયા હતા? બરાબર, દરજી ભાઈ પાસે ગયા હતા। હવે તમારે કોઈ પણ બે મિત્રોએ બિલ્લી માસી દરજી ભાઈ પાસે ગયા એનું નાટક ભજવવાનું છે। વાહ, નાટક ભજવવા બે મિત્રો પણ મળી ગયા। કેમ છો દરજી ભાઈ? મારે તમારું થોડું કામ છે। બોલો ને બિલ્લી માસી, મારા કપડાં સીવી આપો ને। કાપડ લાવ્યા છો? હા, આ લો કાપડ, ફ્રોકનું માપ લઈ લો। લાવો, ફ્રોક સીવવાનું છે ને, માપ લઈ લો। જોજો, કાંટેથી બરાબર વેકરજો હો। હા બિલ્લી માસી, એવું ફ્રોક બનાવીશ કે તમારો તો વટ પડી જશે। તમે બંને ખૂબ સરસ નાટક ભજવ્યું। નાટક ભજવેલું જોયું ને? તો આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 100 એકડો ને 2 ગુણ્યા 100 પર આ વાર્તાલાપ આપ્યો છે। ઘરે પણ તમારે અહીંયા જોયું એ પ્રમાણે નાટક ભજવવાનું। ઘરે કોણ હોય? ભાઈ હોય કે બેન હોય એની સાથે નાટક ભજવવાનું। હવે આગળ આપણે જોઈએ। दोस्तों, હવે બિલ્લી ધોબી પાસે, સુથાર પાસે અને કુંભાર પાસે ગઈ તેનું નાટક ભજવો। ચાલો ગાઈએ ગીતડું।
આપણે ગયા તાસમાં પણ આ ગીત જોયું હતું, હે ને? અને આજે તો એ જે વાર્તાલાપ નાટક ભજ્યું એ પછી ફરી આ ગીત આવ્યું તો અમારા પાઠ્યપુસ્તકની અંદર જે રીતે આપ્યું છે એ જ રીતે અહીંયા વાત થાય છે. પહેલાંના સમયની અંદર છે ને મોબાઈલ કે ટેલિફોન નહોતા. ગયા તાસમાં પણ વાત કરી હતી, બરાબર? જ્યારે આવી રીતે ગામની અંદર આવી રીતે ટપાલી આવે ને ત્યારે છોકરા આવી રીતે પાછળ દોડે. કેમ દોડે? કેમ કે પોતાના ઘરે કાગળ આવ્યો છે, કોઈ સારા સમાચાર લઈને આવ્યું છે, કોઈ ખરાબ સમાચાર લઈને આવ્યું છે, એ બધું જાણવા માટે કે કાગળ લેવા માટે દોડાદોડી કરવા માટે આ ટપાલીની પાછળ આ બધા છોકરા પહેલાંના વખતની અંદર દોડતા હતા. પાછળ દોડે અને પાછું માંગી લે. લગભગ 10-15 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે તો કાગળ લખવાના પણ બંધ થઈ ગયા. હવે તો સીધું મોબાઈલ, ઇન્ટરનેટ, ગમે તે દેશમાં આપણો ભાઈ બહેન રહેતો હોય, મામા માસી રહેતા હોય તો પણ આપણે એમને વિડીયો કોલિંગ કરીને એમની સાથે વાત કરી શકીએ છીએ. પહેલાં તો કોઈ માણસ મરી જાય ને તો પણ અહીંથી બીજા ગામડે એમને મેસેજ પહોંચાડવો હોય ને તો કાગળ લખવો પડે. કાગળ લખ્યા વગર એ લોકો આવી શકે નહીં. અને આપણે આની અંદર મેં તમને પોસ્ટ કાર્ડ પણ બતાવ્યું કે બિલ્લી માસીને કેવી રીતે પત્ર લખાઈને આવે છે. હવે આગળ વાર્તાની રજૂઆત હશે, પ્રશ્નોના જવાબની રજૂઆત હશે, એ સમજવાના છે, લખવાના નથી. આના પછીના તાસમાં હું પહેલાં પાઠનું વાંચન કરીશ અને પછી તમને પ્રશ્નો જેમ કહું જે રીતે લખાવું એ રીતે તમારે નોટબુકમાં લખવાના છે. સાધન પરથી ઓળખો. ચાલો મિત્રો, હવે તમારે વ્યવસાયકારોને એમના સાધન પરથી ઓળખવાના છે. હું સાધનનું નામ લખીશ અને તમારે તેના વાપરનારના નામ લખાવવાના છે. જુઓ, સાધન એક. અહીંયા સાધન આપ્યા છે અને અહીંયા કોણ વાપરે છે, બરાબર? એટલે આપણે બધા ધોબી, કુંભાર, લુહાર, મેં તમને કીધું સમાજ સેવકો પણ કહેવાય ને કારીગરો પણ કહેવાય. એના અહીંયા નામ લખવાના છે. આ સાધન છે. આ ચિત્ર તમને દેખાય છે. આ કોણ શેનું છે? તો ઇસ્ત્રી. એ ઇસ્ત્રી કોણ વાપરે છે? તો ધોબી. એ રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા એકાદ ચિત્ર આવતું જશે. એ કોણ વાપરે છે એ અહીંયા લખાતું જશે. એટલે તમે ધ્યાનપૂર્વક સમજી અને ધ્યાન રાખતા. ઇસ્ત્રી લખ્યું છે. કોણ વાપરે? એમાં ધોબી લખ્યું છે. ચાલો, હવે સાધન છે ચાકડો. કોણ વાપરે? બરાબર, કુંભાર. પછી કાતર કોણ વાપરે? એ પણ સાચું, દરજી. હવે સાધન આપ્યું છે હથોડી. આ કોણ વાપરે? હથોડી સુથાર વાપરે. મેઝર ટેપ દરજી વાપરે. અને પોલિશ બ્રશ મોચી વાપરે. તો બાળ મિત્રો, કરવત કોણ વાપરે? કરવત સુથાર વાપરે. સીવવાનો સંચો કોણ વાપરે? સાચો જવાબ, દરજી વાપરે. અને સાબુ, ધોકો કોણ વાપરે? હા, સાબુ, ધોકો ધોબી વાપરે. દોસ્તો, આ સાધન અને તેના વાપરનારના નામ તમારી નોટબુકમાં લખો. નાક કાન પકડો. બાળ મિત્રો, અહીં કેટલાક વાક્યો. જો હવે અહીંયા સાચું ખોટું વાક્ય આવશે. ખોટું વાક્ય હોય તો નાક પકડવાનું અને સાચું વાક્ય હોય તો કાન પકડવાનું. ધ્યાનથી જોજો અને એવું જ તમે પણ કરજો. આપ્યા છે. હું આ વાક્યો વાંચીશ. જો વાક્ય ખોટું હોય તો તમારે તમારા કાન પકડવાના અને સાચું હોય તો નાક પકડવાનું છે. ચાલો વાક્યો જોઈએ.
एक સુથારી ખુરશી સીવી દીધી. દોસ્તો કાન પકડશો કે ના? બરાબર, ખોટું છે, એટલે કાન પકડવાના. બેન, દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો. આમાં પણ કાન પકડવાના છે. પાઠ્યપુસ્તકની અંદર એવું આપ્યું છે કે વાક્ય ખોટું હોય તો નાક પકડવાનું અને સાચું હોય તો કાન પકડવાનું. પણ અહીંયા ડિજિટલની અંદર વાક્ય ખોટું હોય તો તમારે કાન પકડવાનું અને સાચું હોય તો નાક પકડવાનું. પાઠ્યપુસ્તકમાં જોજો તમે 101 પેજ ઉપર આ વાક્યો આપે છે. અત્યારે કરવાનું છે અને પછી તમારે ફરી જોવું હોય ને ફરી આ રીતે કરવું હોય તો 101 પેજ ઉપર આપેલા છે વાક્યો તમે વાંચીને કરી શકો છો. ત્રણ, વળતરે બિલ્લીને કાપડ વણી આપ્યું. દોસ્તો શું પકડશો, કાન કે નાક? એકદમ સાચું, નાક પકડવાનું છે. ચાર, મોચીભાઈ ચંપલ સીવી આપે. આમાં પણ નાક પકડવાનું છે. 5, કુંભારે બિલ્લીને દડો આપ્યો. કુંભારે બિલ્લીને દડો નહીં પણ ઘડો આપ્યો હતો, એટલે કે કાન પકડવાના છે. 6, પિંજારો માટી ગુંદીને માટલા બનાવે. એકદમ ખોટું છે. બચ્ચો પકડો કાન. 7, ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા. હા, આ સાચું વાક્ય છે. નાક પકડો. 8, બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો. શું પકડશો, કાન કે નાક? કાન પકડો. 9, કુંભાર માટીના વાસણ બનાવે. સાચું છે, નાક પકડો. અને 10, બિલ્લી બાળની સવારી દિલ્હી તરફ ઉપડી. એ પણ સાચું છે, એટલે નાક પકડો. દોસ્તો, સાચા વાક્યો તમારી નોટબુકમાં લખો. કોણ કહે છે? દોસ્તો, બિલ્લી માસીને દિલ્હી જવું છે. એમણે જુદા જુદા વ્યવસાયકારો પાસે ગયા છે. તમારે આપેલા વાક્યો પરથી ઓળખી બતાવવાનું છે કે બિલ્લી માસીને આવું કોણ કહે, અને પછી વાક્યો સામે આપેલા ખાનામાં એમના નામ લખવાના છે. 1, લો, આ સિવાય ગયું તમારું ફ્રોક. આ કોણ બોલ્યું હશે? બરાબર, દરજીભાઈ. 2, લાવો 5 રૂપિયા. લો, આ તમારો ઘડો. આ વાક્ય તો કુંભારભાઈ બોલ્યા હશે. 3, આ ચમકતા ચંપલ લઈ લો. આમાં તો ચંપલની વાત છે. આ કોણ બોલ્યું હશે? ખૂબ સરસ, મોચીભાઈ લખો. 4, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. આ તો સાવ સહેલું છે, ધોબીભાઈ. 5, પિંજાઈ ગયો કપાસ. લો, આ ધોળો ધોળો ઢગલો. બધાને આવડે છે પિંજારા ભાઈ.
ગાડી સારા લાકડાની બનાવી છે. 500 રૂપિયા થશે હો. આ કોણ બોલ્યું હશે? અરે વાહ, આ પણ તમને આવડે છે. ચાલો ખાનામાં સુથારભાઈ લખો. 7. આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે. બાળ મિત્રો, આ વાક્ય જે બોલ્યું હોય તેનું નામ તમારી જાતે લખો. છેલ્લું વાક્ય હતું, કોણ બોલ્યું હતું? કે લો આ પીંજાઈ ગયો તમારો કપાસ. એ વાક્ય કોણ બોલ્યું? ખેડૂત. બરાબર? કોણ બોલે છે, કોને કહે છે, આપણે પહેલા સત્રમાં પણ શીખી ગયા છીએ. તો આજે એવું જ અહીંયા કંઈક શીખવાનું હતું. હવે આગળ જોઈએ. ગીત. આ બે ગીત એક નવું પ્રકારનું છે, સાંભળી લો તમે. ગીત ગાઓ ગીતનું શબ્દ છે કારીગરનો મેળ. બધા જ કારીગરો એક જગ્યાએ ભેગા થાય છે અને કયો કારીગર કયું કામ કરે છે. તો કારીગર કયા કયા? મોચી, સુથાર, લુહાર, ખેડૂત, વણકર, પિંજારો, વાણંદ, આ બધા ધોબી બધા જ ભેગા થાય છે અને કયા સાધન વાપરે છે, કયા ઓજારો વાપરે છે, કેવી જગ્યાએ ભેગા થાય છે, એ આખું સરસ મજાનું ગીત વર્ણન સાથે કરેલું છે. તે આપણે જોવાનું છે.
શોધો. બાળમિત્રો, અહીં કુંભાર કડીઓ, સુથાર, લુહાર, દરજી, મોચી, ધોબી અને વાળંદ જેવા વ્યવસાયકારોની ટોપલીઓ આપી છે અને તેની નીચે એમના સાધનો આપ્યા છે. તમારે બધા વ્યવસાયકારોના સાધન શોધી અને એમની ટોપલીમાં નાખવાના છે. પહેલી ટોપલી કુંભારભાઈની છે. ચાલો એમના સાધન શોધીએ. ટોપલો અને ચાકડો કુંભારભાઈના સાધન છે. જેમ જેમ સાધન મળે એમ ટોપલીમાં મૂકતા જઈએ. પછી કડિયાભાઈ છે. હા, લેલું અને ઓળંબો કડિયાભાઈના સાધન છે. હવે કયા વ્યવસાયકારનું નામ છે? બરાબર, સુથારભાઈ છે અને એમના સાધન કરવત, વાંસલો અને વીંધણું છે. ત્યારબાદ છે લુહારભાઈ. લુહારભાઈ શું રાખે? સાચું છે, લુહારભાઈ એરણ અને ધામણ રાખે. ચાલો હવે કહો કે આમાંથી દરજીભાઈના સાધન કયા કયા છે? વાહ, સાચું છે, સોય, ટેપ અને સંચો. દોસ્તો, બાકી રહેલા મોચીભાઈ, ધોબીભાઈ અને વાળંદભાઈના સાધનો શોધી અને એમની ટોપલીમાં મૂકો. બાળમિત્રો, આ બીજી એક ટોપલી છે. એમાં બધા વ્યવસાયકારોના નામ લખેલી કાપલી મૂકી છે. આપણે આ પક્ષી પાસે એક કાપલી કઢાવવાની છે. જે વ્યવસાયકારનું નામ આવે એનો ક્રમ, નામ અને તેમણે શું કામ કર્યું એ લખવાનું છે. તમને સમજાય એટલે પહેલા ક્રમ પર મોચી લખ્યું છે અને તેનું કામ બૂટને પોલિશ કરી લખેલું છે. હવે જુઓ, પક્ષીએ કોની કાપલી કાઢી? દરજી. દરજીએ શું કર્યું? કોટ સીવ્યો. બરાબર. હવે પક્ષી કોને લાવ્યું? સુથારને. સુથારભાઈએ શું કર્યું? વાહ, સાચું, કબાટ બનાવ્યો. પક્ષી લાવ્યું એ કોણ છે? હા, લુહાર છે. એમણે શું કર્યું? બરાબર, પલંગ બનાવ્યો. હવે પક્ષી લાવ્યું એ છે ધોબી. તેણે કપડાં ધોઈ ઇસ્ત્રી કરી. હવે કાપલીમાં વાળંદનું નામ છે. તેણે વાળ કાપ્યા. પછી પક્ષી લાવ્યું એના કડીઓ. તેણે મકાન ચણ્યું. અને આ કાપલીમાં કોનું નામ છે? એકદમ સાચું, કુંભાર લખ્યું છે. તેણે શું કર્યું? એણે માટલા બનાવ્યા. આપણે
પાઠની અંદર ડિજિટલમાં કારીગરનો મેળો કાવ્ય પણ જોઈ લીધું, ગીત પણ જોઈ લીધું અને એ બધા કારીગરોના નામ પણ જોઈ લીધા અને કેવી રીતે કયા કયા કામ કરે છે એ પણ આપણે જોઈ લીધા. આ તાસ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ તાસની અંદર આપણે પાઠનું પહેલાં વાંચન કરીશું અને પછી આગળ જેમ જેમ લખવાનું હશે તેમ લખીશું. આ તાસમાં પણ તમારે ઘરે કશું લખવાનું નથી. આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. હરિઓમ.